Hello students, welcome to the lecture of design of steel structures. In previous session we have discussed about black bolts, types of bolts and HSFG यानी कि high strength friction grip bolt or high strength bolt. So in this lecture we will discuss about advantages of bolted connection. Then after we will see disadvantages of black bolted connection and advantages of HSFG bolt and the bolt holes વિશે આપણે થોડી જાણકારી મેળવીશું અને સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ્સ વિશે જોઈશું. ઓકે, તો લેટ્સ બિગિન વિથ ધ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ. તો હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ મેં મને લાસ્ટ સેશનમાં કીધું હતું એ પ્રમાણે કે ધીસ આર મેડ ફ્રોમ બાર્સ ઓફ મીડિયમ કાર્બન સ્ટીલ, એટલે કે થોડા મીડિયમ કાર્બનના સ્ટીલના બનેલા હોય છે. જ્યારે બ્લેક બોલ્ટ હોય છે શેના બનેલા હોય છે, જો અહીંયા લખ્યું હતું મેડ ઓફ માઇલ્ડ સ્ટીલ રોડ, બરાબર, માઇલ્ડ સ્ટીલ રોડમાંથી બનાવેલા હોય. અને આ જે છે એ મીડિયમ કાર્બન સ્ટીલમાંથી, બરાબર. These bolts are of property class 8.8 and 10.9 are commonly used in steel connection. મતલબ હાઈ સ્ટ્રેન્થ બોલ્ટમાં 8.8 અને 10.9 જે છે એ કન્સ્ટ્રક્શનમાં યુઝ થતા હોય છે. M16, M20, M24 અને M30 જનરલી યુઝમાં આવતા હોય છે. હવે આને એક હાઈ સ્ટ્રેન્થ બોલ્ટને બતાવવાની એક રીત છે. સપોઝ ક્લાસ 8.8 અને એની પાછળ S હું જોઈન્ટ કરું છું તો એ બની જાય છે હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ. એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. અને એને એમ્બોસ કરીને આપણે હેડ્સ ઓફ બોલ્ટ, એટલે કે બોલ્ટનું જે હેડ હોય એટલે કે ઉપરનો પાર્ટ હોય, અહીંયા ઉપરના પાર્ટની ઉપરની સપાટી હોય ત્યાં એમ્બોસ કરીને લખવામાં આવે છે. એટલે કે થોડા ઉપસેલા અક્ષરોમાં કે 8.8S, 10S, 10.9S. હવે તમે જાણો છો, એઝ યુ નો ફ્રેન્ડ્સ, કે 10 છે એ આપણને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપે છે, જ્યારે 9 છે એ યીલ્ડ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે છે. ઓકે, અને આ જે એસ છે એ શેના માટે હોય છે, તો કે સફિક્સ એસ ડિનોટ્સ અ હાઈ સ્ટ્રેન્થ સ્ટ્રક્ચરલ બોલ્ટ, એટલે કે હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ છે એવું સૂચવતું હોય છે. ઓકે, એના પછી આપણે ડેફિનેશન જોઈ હતી કે હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ્સ વિથ ઇન્ડ્યુસ ઇનિશિયલ ટેન્શન આર કોલ્ડ હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ, એટલે કે HSFG બોલ્ટ કહેવાય છે. HSFG બોલ્ટની કિંમત 50% વધારે હોય છે ઓર્ડિનરી બ્લેક બોલ્ટ કરતાં. અને બીજી એક ખાસ વસ્તુ યાદ રાખવા જેવી એ હતી ફ્રેન્ડ્સ કે HSFG બોલ્ટથી જે કનેક્શન થાય છે એ નોન સ્લીપ હોય છે, એટલે કે એમાં સ્લીપિંગ થવાનો જોઈન્ટ ચાન્સ રહેતો નથી, જ્યારે બ્લેક બોલ્ટની અંદર સ્લીપ થવાનો જોઈન્ટ ચાન્સ રહે છે. તો હવે બોલ્ટેડ કનેક્શનના એડવાન્ટેજીસ જોઈએ. તો ધ એડવાન્ટેજીસ ઓફ બ્લેક બોલ્ટેડ કનેક્શન ઓવર રિવેટેડ ઓર વેલ્ડેડ કનેક્શન. રિવેટ અથવા વેલ્ડ કરતાં બોલ્ટ કેમ સારું છે જોઈએ. તો સૌથી પહેલાં તો નોઇઝલેસ એન્ડ ક્વિક ફેબ્રિકેશન ઇન રિવેટિંગ હેમરિંગ કોઝિસ નોઇઝ. જો તો સૌથી પહેલાં તો એનો ફાયદો એ છે કે બોલ્ટ કરવાથી શું થાય કે નોઇઝલેસ થાય કનેક્શન અને ક્વિક ફેબ્રિકેશન થાય, એટલે કે જેવી કનેક્શન આપણે કરવાનું છે એ ફટાફટ થઈ જાય ઇરેક્શન એનું. તમે એઝ યુ નો ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે વેલ્ડિંગ કરીએ કે રિવેટિંગ કરીએ કે હેમરિંગ કરીએ તો એની અંદર એક તો અવાજ તો પ્રોડ્યુસ થાય જ, પણ એ થોડીક ટાઇડિયસ પ્રોસેસ છે અને સ્પીડમાં જલ્દી થતી નથી. જ્યારે આ જે છે એ નોઇઝલેસ અને ક્વિક ફેબ્રિકેશન આપે છે. ઓકે, તો એનો એડવાન્ટેજ થયો. એના પછી છે નો રિસ્ક ઓફ ફાયર. જો આની અંદર ફાયરનો કોઈ ચાન્સ રહેતો નથી. વેલ્ડિંગની અંદર કે રિવેટિંગની અંદર ફાયરનો ચાન્સ રહે છે. યુઝ ઓફ અનસ્કિલ્ડ લેબર એન્ડ સિમ્પલ ટૂલ્સ, બરાબર. આની અંદર આપણે અનસ્કિલ્ડ લેબરનો પણ યુઝ કરી શકીએ છીએ અને સિમ્પલ ટૂલનો યુઝ કરીને થઈ જાય છે. ખાલી તમારી જોડે પ્લગ અને પાનું ને એવું બધું હોય તો તમે બોલ્ટ ફિટ કરી શકો છો. ફાસ્ટ પ્રોગ્રેસ ઓફ વર્ક, ફટાફટ કામ પતી જાય છે. નો સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ ઓર પ્રોસેસ નીડેડ ફોર ધ ઇન્સ્ટોલેશન, એટલે કે કોઈ આમ સ્પેશિયલ ઇક્વિપમેન્ટની જરૂર ના પડે કે આ કરવા માટે આપણે કોઈ અલગથી મટીરિયલ કે ઇક્વિપમેન્ટ જોશે. ઓકે, એકોમોડેટ્સ માઇનર ડિસ્ક્રિપન્સીસ ઇન ધ ડાયમેન્શન્સ. આની અંદર જો છે ને એક વસ્તુ છે કે થોડું ઘણું આગું પાછું થઈ જાય ડાયમેન્શન્સની અંદર તો કોઈ સ્ટ્રક્ચર ઉપર વાંધો આવતો નથી. ઇન ધ સેન્સ કે કોઈ પણ બોલ્ટ જે છે એ 1-2 mm હું કહું તો એ આગો પાછો થાય તો એનાથી સ્ટ્રક્ચર ઉપર કોઈ ફરક પડતો નથી. ઇઝી ટુ ડિસમેન્ટલ
એન્ડ રીયુઝ ધ મટીરિયલ. આપણે કોઈ પણ જે બોલ્ટિંગ કરેલું કનેક્શન હોય છે એને ડિસમેન્ટલ કરી શકીએ છીએ, એટલે કે ખોલી શકીએ છીએ અને ફરીથી બીજી જગ્યાએ એ જ મટીરિયલનો યુઝ કરી શકીએ છીએ. જ્યારે વેલ્ડિંગમાં ને એમાં શું થાય કે એક વખત વેલ્ડિંગ તોડ્યા પછી એનો બીજી જગ્યાએ આપણે યુઝ કરી શકતા નથી, કેમ કે જે પણ વસ્તુ આપણે વેલ્ડ કરી હોય એ પછી એટલી પ્રેઝન્ટેબલ રહેતી નથી. ઓકે, તો આ એનો એક મેજર બેનિફિટ છે બોલ્ટેડ કનેક્શનનો. ધ કનેક્શન સપોર્ટ્સ લોડ એઝ soon એઝ ધ બોલ્ટ્સ આર ટાઇટન. જો જ્યારે જેવો બોલ્ટ ટાઈટ કરીએ એવું કનેક્શન ટાઈટ થઈ જાય છે, એટલે કે એની સ્ટ્રેન્થ મળી જાય છે. વાઇલ ઇન વેલ્ડ્સ એન્ડ રિવેટ્સ કુલિંગ પીરિયડ ઇઝ રિક્વાયર્ડ. જો હવે આપણે કોઈ જગ્યાએ એકદમ મતલબ એટ અ ટાઈમ આપણને સ્ટ્રેન્થ જોતી હોય તો આપણે બોલ્ટનો જ યુઝ કરવો પડશે. એનું રીઝન છે કે આપણે સપોઝ 10 કે 15 મિનિટ પછી એ સેક્શનને કોઈ વર્કમાં લાવવાનો હોય તો વેલ્ડ અને રિવેટમાં શું થશે કે વેલ્ડિંગ કર્યા પછી આપણે એને ઠંડો થવા દેવો પડશે, પણ 10 કે 15 મિનિટમાં તો એનું વર્ક ઓલરેડી સ્ટાર્ટ થવાનું જ હોય છે. તો આવી કન્ડિશન્સની અંદર આપણે બોલ્ટેડ કનેક્શન ખાસ કરીને પ્રિફર કરીએ છીએ. ઓકે, આ પોઈન્ટનું એક ઉદાહરણ હું તમને દેવા માંગીશ. તમે ઘણી મૂવીઝમાં જોયું હશે કે કોઈ પણ રેલવે ટ્રેક કે ઉખડી ગયો હોય અને સામેથી ટ્રેન આવતી હોય તો 5 કે 10 મિનિટમાં જે એક્ટ્રેસ હોય છે અથવા તો એક્ટર હોય છે એ રેલનો પાટો જોઈન્ટ કરી દે છે બોલ્ટેડની મદદથી. તો એ એક એડવાન્ટેજ છે કે એ અને તરત જ સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરી દે છે. સપોઝ તમે વિચારો કે એની જગ્યાએ જો વેલ્ડ અને રિવેટ હોત તો એ ટ્રેનના ડબ્બાની શું હાલત થઈ હોત, અથવા કેવી રીતે એ ટ્રેન એના ઉપરથી પાસ થઈ શકી હોત, કેમ કે વેલ્ડિંગ અથવા રિવેટિંગને તો કુલિંગની જરૂર પડે જ છે, બરાબર. એટલે આવા કનેક્શન્સ કે જ્યાં ઇમરજન્સી હોય અથવા તો કોઈના જીવનું જોખમ હોય તો એવી જગ્યાએ આપણે બને ત્યાં સુધી બોલ્ટેડ કનેક્શનનો યુઝ કરીએ છીએ, કેમ કે એ જલ્દી સ્ટ્રેન્થ પકડી લે છે અને જેવું ટાઈટ કરીએ એવું આપણે એને યુઝ કરી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો એના પછી જોઈએ ડિસએડવાન્ટેજીસ ઓફ બ્લેક બોલ્ટેડ કનેક્શન્સ. હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ. દેર ઇઝ અ સ્લીપ ઓફ ધ જોઈન્ટ ઇન બ્લેક બોલ્ટેડ કનેક્શન વેન લોડ ઇઝ અપ્લાયડ. જો જોઈન્ટ સ્લીપ થવાનો ચાન્સ અમારે છે બ્લેક બોલ્ટમાં. ઇફ બોલ્ટેડ કનેક્શન્સ બીકમ લૂઝ દેર સ્ટ્રેન્થ રિડ્યુસીસ કન્સિડરેબલી. જો બોલ્ટેડ કનેક્શનની અંદર એક ધ્યાન ખાસ એ રાખવાનું કે જો બોલ્ટ લૂઝ પડવા માંડ્યો તો એનું એક કોઈ કામનો નથી રહી જતો. પછી તમને ખબર હોય છે કે એ પકડી રાખે છે ખરી, પણ એની પછી સ્ટ્રેન્થ રહેતી નથી, બરાબર. એટલે જોઈન્ટ એટલો બધો ઇફેક્ટિવ રહેતો નથી. વેન લાર્જ ફોર્સીસ આર ટુ બી રેઝિસ્ટેડ ધ સ્પેસ રિક્વાયર્ડ ફોર ધ જોઈન્ટ ઇઝ એક્સટેન્સિવ. મતલબ જો જ્યારે આપણે લાર્જ ફોર્સીસને રેઝિસ્ટ કરવાની જરૂર પડે તો ધ સ્પેસ રિક્વાયર્ડ ફોર ધ જોઈન્ટ ઇઝ એક્સટેન્સિવ. તો પછી જે આપણે જે સ્પેસ જે હોય છે એ થોડી ઘણી વધારે રાખવી પડે, બરાબર, એ સ્ટ્રક્ચરની. કેમ કે જો વધારે એની જે સાઇઝ હશે તો બોલ્ટેડ કનેક્શન આપણે પ્રિફર કરતા નથી. ઓકે, સ્પેશિયલ લોકિંગ ડિવાઇસીસ આર રિક્વાયર્ડ ઇન સિચ્યુએશન ઇન્વોલ્વિંગ ફ્લક્ચ્યુએટિંગ લોડ્સ. બરાબર. જો હવે બોલ્ટેડ કનેક્શનમાં દરેક વખતે એકલું બોલ્ટ મારી દઈએ એ જરૂરી નથી હોતું. ઘણી વખત જ્યારે ફ્લક્ચ્યુએટિંગ ટાઈપનો લોડ આવતો હોય તો આપણે એ બોલ્ટને લોક કરવાની ડિવાઇસ પણ લગાવવી પડે છે. ઓકે, કે જેથી કરીને ફ્લક્ચ્યુએટ થતી વખતે એ બોલ્ટ ત્યાંથી નીકળી ન જાય. તો આ બધા એના ડિસએડવાન્ટેજીસ છે. હવે એડવાન્ટેજીસ ઓફ HSFG બોલ્ટ. હવે હાઈ સ્ટ્રેન્થ ફ્રિક્શન ગ્રીપ બોલ્ટ યુઝ કરવાના ફાયદા તમને કહીએ તો HSFG બોલ્ટ ડુ નોટ એલો સ્લીપ બિટવીન ધ એલિમેન્ટ્સ કનેક્ટેડ, થસ પ્રોવાઇડિંગ રિજિડ કનેક્શન્સ. હવે જો HSFG બોલ્ટ હોય છે એ બે જોઈન્ટને સ્લીપ થવા દેતો નથી, એટલે કે સ્લીપ થવા દેતો નથી, છટકવા દેતો નથી, એટલે આપણે એને રિજિડ કનેક્શન્સમાં ગણીએ છીએ. ડ્યુ ટુ ધ સ્મોલર નંબર ઓફ બોલ્ટ ધ ગસેટ પ્લેટ સાઇઝીસ આર રિડ્યુસ. બરાબર. હવે જો ગસેટ પ્લેટ એક એવી પ્લેટ છે કે બે અલગ અલગ એંગલ કે પ્લેટને જોડવા માટે આપણે વચ્ચે એક વધારાની પ્લેટનો યુઝ કરીએ છીએ, એને આપણે ગસેટ પ્લેટ કહીએ છીએ. ઓકે, અથવા બે પ્લેટો ના હોય ને કદાચ એક જ પ્લેટને કોઈ કનેક્શન સાથે સીધી જોઈન્ટ કરવાની હોય તો વચમાં એક પ્લેટ મૂકવામાં આવે છે લોખંડની, એને આપણે ગસેટ પ્લેટ કહીએ છીએ. તો જેટલા ઓછા નંબરના બોલ્ટ હશે, એટલે કે જેટલા ઓછા નંગ હશે બોલ્ટના,
એટલી ગસેટ પ્લેટની સાઇઝ રિડ્યુસ થશે. ગસેટ પ્લેટની સાઇઝ રિડ્યુસ થવાથી આપણને ફાયદો શું છે એઝ અ સ્ટ્રક્ચરલ એન્જિનિયર? તો એનો ફાયદો એ છે કે સ્ટ્રક્ચર થોડું મતલબ ઓછું હેવી બને છે, એટલે કે લાઇટ સ્ટ્રક્ચર બને છે. ઓકે, એટલે સ્ટ્રક્ચર જે હેવિયર છે એ આપણે અવોઇડ કરીએ છીએ આપણા સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં. એટલે સ્મોલર નંબર ઓફ બોલ્ટ ધ ગસેટ પ્લેટ સાઇઝીસ આર રિડ્યુસ. જેટલા ઓછા બોલ્ટ, હવે ઓછા બોલ્ટ કેમ આપણે કહીએ છીએ HSFG બોલ્ટમાં? કેમ કે એની હાઈ સ્ટ્રેન્થ છે, અને હાઈ સ્ટ્રેન્થ હોવાના લીધે આપણે બ્લેક બોલ્ટ કરતાં ઓછા બોલ્ટ યુઝ કરવા પડે છે. ઓકે, ડ્યુ ટુ ડેમ્પિંગ એક્શન load is transmitted by friction only and the bolts are not subjected to shear and bearing. હવે જો ડ્યુ ટુ ડેમ્પિંગ એક્શન લોડ ઇઝ ટ્રાન્સમિટેડ બાય ફ્રિક્શન ઓનલી, ફ્રિક્શનથી જ લોડ ટ્રાન્સફર થતો હોય છે. એન્ડ ધ બોલ્ટ્સ આર નોટ સબ્જેક્ટેડ ટુ શિયર એન્ડ બેરિંગ, એટલે કે બોલ્ટ શિયર અને બેરિંગને સબ્જેક્ટ નથી કરતા હોતા. ડિફોર્મેશન ઇઝ મિનિમાઇઝ. ડિફોર્મેશન જે થાય છે એ મિનિમાઇઝ થઈ જાય છે. એ એડવાન્ટેજીસ છે, કેમ કે હાઈ સ્ટ્રેન્થ છે એટલે ડિફોર્મેશન થવા દેતું નથી. બોલ્ટ્સ આર ટાઇટન્ડ વિથ રેન્ચીસ હેન્ડ્સ. ફેબ્રિકેશન ઇઝ નોઇસલેસ. હવે રેન્ચીસ એટલે કે જે એનું પાનું હોય એ આપણે યુઝ કરીને ટાઈટ કરી શકીએ છીએ, એટલે કે નોઇઝલેસ ફેબ્રિકેશન થાય છે. ફ્યુ પર્સન્સ આર રિક્વાયર્ડ ફોર મેકિંગ ધ કનેક્શન્સ. એક કે બે જણા હોય તો પણ બોલ્ટ લગાવવાનું કામ તો ઇઝીલી કરી શકે છે. નો હિટિંગ ઇઝ રિક્વાયર્ડ એન્ડ નો ડેન્જર ઓફ ટોઝિંગ ઓફ બોલ્ટ. બરાબર, એને આપણે ટોઝિંગનો ડેન્જર રહેતો નથી અને હીટિંગનો પણ ડેન્જર રહેતો નથી. મતલબ કે એને આપણે ગરમ કરવાની જરૂર પડતી નથી કનેક્શનને કરવા માટે. તો આ બધા એના એડવાન્ટેજીસ છે, એડવાન્ટેજીસ ઓફ HSFG બોલ્ટ. હવે એના પછીનો આપણો ટોપિક છે બોલ્ટ હોલ્સ. બરાબર, તો બોલ્ટ હોલ્સ શું કહેવા માગે છે જોઈએ. બોલ્ટ હોલ્સ આર યુઝવલી ડ્રિલ્ડ એન્ડ નોટ પંચ્ડ. બરાબર, બોલ્ટ હોલ જે આપણે બનાવીએ છીએ યુઝવલી ડ્રિલ કરવામાં આવે છે, પંચ કરવામાં નથી આવતા. ખાસ ધ્યાન રાખજો, ડ્રિલિંગ અને પંચિંગમાં ફરક છે. ડ્રિલિંગમાં આપણને ડ્રિલ તમે જોઈ જશે તો એ ડ્રિલની એક્શન જેવી રીતે હોય એવી રીતે ડ્રિલિંગ કરવામાં આવે છે, એટલે એને આપણે ડ્રિલ કહીએ છીએ. અને પંચની અંદર શું કરવામાં આવે છે કે તમે કોઈ એક પણ અણીદાર કોઈ વસ્તુ લો અને એના ઉપર હથોડો મારો અથવા તો હેમર મારો, તો એ હેમરના લીધે જે કાણું પડે છે કોઈ પણ સપાટીમાં એને આપણે બાય પંચિંગ હોલ કર્યું કહેવાય. અને કોઈ પણ મટીરિયલમાં આપણે ડ્રિલ ફેરવીએ તો એને આપણે ડ્રિલિંગ કર્યું કહેવાય. તો બોલ્ટ માટેના જે હોલ છે ને એ યુઝવલી ડ્રિલ કરેલા હોય છે, એને આપણે પંચ કરતા નથી, ખાસ યાદ રાખજો. પંચ્ડ હોલ્સ આર preferred by steel fabricators because it is simple and saves times and costs. બરાબર, સ્ટીલ ફેબ્રિકેટર્સ હોય એ બને ત્યાં સુધી પંચ હોલ પસંદ કરે છે. કેમ કે એમાં જો એક તો ઇક્વિપમેન્ટ ના હોય એટલે કે ટાઈમ બચી જાય અને કોસ્ટ પણ બચી જાય. ઇક્વિપમેન્ટ ના હોય એટલે કોસ્ટ બચી જાય અને સિમ્પલ રીતે આપણે હોલ પાડી શકીએ. હાવેવર પંચિંગ કેન રિડ્યુસ ડક્ટિલિટી એન્ડ ટફનેસ એન્ડ મે લીડ ટુ બ્રિટલ ફ્રેક્ચર. જો ખાસ ધ્યાન રાખજો, હવે જો પંચ કરતી વખતે આપણે એને ઇમ્પેક્ટ લોડ આપ્યો હોય મટીરિયલ ઉપર, એટલે એ મટીરિયલની સ્ટ્રેન્થ ઉપર ઘણી વખત અસર થઈ જતી હોય છે. એટલે જો એને લખ્યું છે પંચિંગ કેન રિડ્યુસ ડક્ટિલિટી એન્ડ ટફનેસ એન્ડ મે લીડ ટુ બ્રિટલ ફ્રેક્ચર, એટલે ઘણી વખત મટીરિયલનું બ્રિટલ ફ્રેક્ચર પણ થઈ જતું હોય છે, એટલે આપણે પંચિંગ બહુ કરતા નથી. IS 800-2007 clause 17.2.4.2 permits punched hole only in material whose yield stress Fy does not exceed 360 megapascal and where thickness does not exceed 5600 per Fy in mm. બરાબર, મતલબ કે IS જે આપણો IS કોડ જે છે એનો ક્લોઝ નંબર આપ્યો છે, આ ક્લોઝ ઉપર જશો એટલે તમને આ બધો પોઈન્ટ મળી જશે કે જેની yield strength 360થી વધતી ના હોય મેગાપાસ્કલથી, એનામાં જ આપણે પંચ કરી શકીએ છીએ. અને જેની થિકનેસ 5600 ડિવાઈડ બાય એની yield સ્ટ્રેસ જેટલી હોય ત્યાં જ આપણે, એના કરતાં વધતી ના હોય તો એવી જગ્યાએ જ આપણે પંચ હોલનો યુઝ કરી શકીએ છીએ. હેન્સ પંચ હોલ્સ શુડ નોટ બી યુઝ વેર પ્લાસ્ટિક ટેન્સાઇલ સ્ટ્રેન કેન ઓકર. બરાબર, જ્યારે પ્લાસ્ટિક ટેન્સાઇલ સ્ટ્રેન થતો હોય સ્ટ્રેનિંગ, તો એ જગ્યાએ આપણે પંચ હોલ યુઝ કરી શકતા નથી. હોલ શુડ નોટ બી ફોર્મ બાય ગેસ કટિંગ સિન્સ they affect the local properties of steel.
પ્લસ જે હોલ્સ જે થાય છે એને આપણે ગેસ કટિંગથી નથી કરી શકતા, કેમ કે એનાથી શું થાય છે, પ્રોપર્ટી હોય સ્ટીલની એ ડેમેજ થતી હોય છે. ઓકે, સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ હોલ્સ એટલે કે હવે જોઈએ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ હોલ્સ શું કહેવા માંગે છે. બોલ્ટ હોલ્સ આર મેડ larger than the bolt diameter to facilitate erections and to allow for inaccuracies in fabrication. જો બોલ્ટ હોલ હોય છે એ હંમેશા બોલ્ટના ડાયામીટર કરતાં મોટા રાખવામાં આવે છે, સીધી વસ્તુ છે, તો જ બોલ્ટ અંદર જવાનો છે. ટુ ફેસિલિટેટ ઇરેક્શન એન્ડ ટુ અલાઉ inaccuracies in fabrications. બરાબર. નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ ઇઝ DMM. then diameter of bolt hole is equal to D plus clearance. જો ખાસ ધ્યાન રાખજો, આ સ્ટેપ આપણે એક્ઝામ્પલમાં પણ કરવાનું છે. જો ડાયામીટર ઓફ બોલ્ટ D હોય તો ડાયામીટર ઓફ બોલ્ટ હોલ એટલે કે બોલ્ટ હોલનો ડાયામીટર D પ્લસ ક્લિયરન્સ જેવો થશે. હવે ક્લિયરન્સ એના ઉપરથી નક્કી કરવામાં આવે છે, D ઉપરથી, એટલે કે ડાયામીટર ઓફ બોલ્ટ ઉપરથી નક્કી કરવામાં આવે છે. એનું ટેબલ તમને આપ્યું છે IS 800 ટેબલ 19 પેજ નંબર 73. આ ટેબલની વેલ્યુ આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ આપણે આ પેજ યાદ રાખવાની ખાસ જરૂર છે, કેમ કે આપણે કોડ ઉપરથી જ એક્ઝામ્પલ ગણવાના હોય છે. તો ઇન IS 800 ટેબલ 19 પેજ નંબર 17 you can see that the nominal size of bolt and according to that standard clearance of holes are given. તો નોમિનલ સાઇઝ જે છે એનો ડાયામીટર 12 થી 14 mm નો જો હોય કોઈ પણ બોલ્ટનો, તો એનું સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ આપણે 1 mm રાખીએ છીએ. 16 થી 22 mm નો બોલ્ટ હોય તો એનું ક્લિયરન્સ 2 mm હોય. 24 mm નો હોય બોલ્ટ તો 2 mm, અને 24 થી વધારે હોય તો 3. ઇન શોર્ટ 12 થી 14માં 1 mm, બાકી બધામાં એટલે કે 16 થી 24. આપણે 16 થી 24 જોડે સૌથી વધારે રિલેશન રહે છે સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે અથવા તો કન્સ્ટ્રક્શન મટીરિયલ તરીકે, એટલે આપણે ક્લિયરન્સ 2 વધારે યુઝ કરવાનું આવશે. હવે જો એમને એક્ઝામ્પલ પણ મસ્ત અહીંયા બતાવી દીધું છે કે જો કોઈ બોલ્ટનો ડાયામીટર D = 16 mm હોય તો ડાયામીટર ઓફ હોલ કેટલો થાય, તો જો 16 થી 22 છે એટલે 2 mm જેટલું ક્લિયરન્સ રહેશે, તો 16 + 2 એટલે 18 mm થઈ જશે. જો કોઈનો ડાયામીટર 20 mm હોય તો પણ આ જ ક્રાઇટેરિયામાં આવશે, તો 20 + 2 એટલે કે 22 mm નો એનું બોલ્ટ હોલનો ડાયામીટર રહેશે. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. જે આ એક્ઝામ્પલ અહીંયા દેખાડ્યા છે D = 16, D = 20, એ ખાસ યાદ રાખવાનું તમારે, કેમ કે તમારે આ વસ્તુની જરૂર પડશે એક્ઝામ્પલની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આપણે જોયું કે હાઈ સ્ટ્રેન્થ બોલ્ટ કોને કહેવાય, એડવાન્ટેજીસ ઓફ બોલ્ટેડ કનેક્શન, ડિસએડવાન્ટેજીસ ઓફ બ્લેક બોલ્ટેડ કનેક્શન, અને એડવાન્ટેજીસ ઓફ HSFG બોલ્ટ શું હોય જોયું. એ સિવાય બોલ્ટ હોલ જોયા કે બોલ્ટ હોલને ડ્રિલ કરવામાં આવે છે, પંચ કરવામાં આવતા નથી. પંચ કેમ નથી કરવામાં આવતા એનું પણ રીઝન લખેલું છે, બરાબર. પછી પંચિંગ કરવું હોય તો એની પરમિસિબલ લિમિટ્સ આપણે જોઈ કયા કોડમાં હોય છે. આપણે કોડ એક જ યુઝ થશે IS 800, પણ એના ક્લોઝ નંબર જુદા જુદા હશે. ક્લોઝ નંબર 17.2.4.2ની અંદર આપણને લિમિટેશન વેલ્યુ આપેલી છે કે કેટલી લિમિટમાં આપણે પંચ કરી શકીએ છીએ. ઓકે, એના પછી સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ જોયું કે નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ DMM હોય, એટલે કે DMM નો કોઈ બોલ્ટ હોય તો એના હોલનું ડાયામીટર D પ્લસ ક્લિયરન્સ જેટલું થાય, અને ક્લિયરન્સ ટુ ટેબલ પેજ નંબર 73 ઉપરથી આપણે જોયું, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ પછી આગળ જોઈશું બોલ્ટેડ કનેક્શનમાં. આજના હોમવર્કની અંદર તમારે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ ઓફ હોલ્સ, બોલ્ટ હોલ્સ અને એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ લખીને સબમિટ કરાવવાના રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.